હવે 40મો શ્લોક આવે છે. ઉત્સવાહેષુ નિત્યમ ચ કૃષ્ણ મંદિર માગતૈઃ પુંભી સ્પૃશ્યાન વનિતા તત્ર તાભીશ્ચ પુરુષા. ઉત્સવાહેષુ નિત્યમ ચ કૃષ્ણ મંદિર માગતૈઃ. ઉત્સવના દિવસને વિશે ભગવાનના મંદિરમાં જે સ્ત્રી પુરુષો આવ્યા હોય ત્યારે પુંભી સ્પૃશ્યાન વનિતા, અમારા આશ્રિત એવા પુરુષોએ સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો, મંદિરમાંથી નિસર્યા પછી પોતપોતાની રીતે વર્તવું. મંદિરમાં કોઈ પણ પુરુષોએ પોતાની પત્ની હોય તો પણ એનો પણ સ્પર્શ કરવો નહીં. સતાનંદ સ્વામી વ્યાખ્યા કરતા એવું સમજાવે છે કે સામાન્યપણે સ્ત્રી અને પુરુષનો જે સ્પર્શ છે એ મનને ક્ષોભ કરનારો છે, અને શ્રીજી મહારાજે એટલે ભગવાનના મંદિરમાં વિશેષપણે કરીને આ સ્પર્શનો નિષેધ કર્યો છે. એ યોગ્ય છે. અને સ્પર્શ વિવેકનું આખું પ્રકરણ અધ્યાય એક આખા સત્સંગી જીવનમાં બતાવ્યો છે. આ શ્લોકની અંદર એમ લખ્યું કે નિત્ય પ્રત્યે, પ્રતિદિન ભગવાનના મંદિરોમાં જે પુરુષો અને જે સ્ત્રીઓ આવે છે એ પરસ્પર બુદ્ધિપૂર્વક કહેતા જાણીને સ્પર્શ ન કરવો. હવે નિત્ય પ્રત્યે અહીં લખ્યું પ્રતિદિન. આ શબ્દનો અર્થ શું થાય? એની અંદર ઉત્સવોનો પણ સમાવેશ થાય છે. નિત્ય પ્રતિદિન એટલે 365 દિવસ ભગવાનના મંદિરની અંદર ઉત્સવો નાના મોટા થતા હોય છે. નિત્ય પ્રત્યે કીધું એટલે ઉત્સવ અંદર આવી જ ગયા. તોય પાછું આમાં વિશેષ લખ્યું ઉત્સવાહેષુ નિત્યમ ચ કૃષ્ણ મંદિરમાં આગતે, કે ઉત્સવના દિવસે ભગવાનના મંદિરમાં જે આવ્યા હોય ત્યારે સ્પર્શ ન કરવો, બાકી વાંધો નહીં. એવો અર્થ સ્વામી કે નથી. ઉત્સવ શબ્દ એટલા માટે લખ્યો કે ઉત્સવમાં ભીડ વધારે હોય. સામાન્ય દિવસે આડે દિવસે તમે દર્શન કરવા આવો એટલી બધી ભીડ ન હોય એટલે સહજ રીતે તમે દર્શન કરીને નીકળી શકો. પણ પૂનમનો દિવસ હોય ને તમે વડતાલ દર્શન કરવા ગયા હો ને એટલી બધી ભીડ હોય, તમે ગમે એટલું જાળવો તોય થઈ જાય. એટલે સાવધાની બતાવી છે. એનું કારણ એ જણાય છે જનમેદની બહુ ઘણી હોય છે, અને અસાવધાનપણે પુરુષો અને સ્ત્રીઓને પરસ્પર સ્પર્શ થઈ જવાનો એક સંભવ છે, ચાન્સ છે. આ પણ ન થાય એટલે સાવધાની બતાવે છે. ઉત્સવમાં ખાસ સાવધાની અમારા આશ્રિતોએ રાખવી. સ્પર્શ કરે તો એમ લખ્યું કે મન છે ને એક શુદ્ધ થાય, ખળભળાવી મૂકે છે અંતઃકરણને. એટલા માટે ભગવાનના ભક્ત સ્ત્રી હોય કે પુરુષ હોય, જેને ભગવાનની સેવા અને ભક્તિ કરવી છે એને પણ ખળભળાટ કરાવી દે છે. એટલે સ્પર્શ ન કરવો. અને સ્પર્શનો ત્યાગ કેવી રીતે કરવો? સ્વપચના સ્પર્શની જેમ ત્યાગ કરવો. કે બીજે સ્થળે પણ ન કરવો તો મંદિરમાં તો ક્યાંથી થાય? મનને વિહવળ કરે છે. મન વધારે સ્વસ્થ રાખવું અને સાવધાન રાખવું ભગવાનના મંદિરમાં, એવો આમાં ઊંડો હેતુ સમાયેલો છે. ભગવાનના મંદિરમાં આવીએ ત્યારે ખાસ આ ધ્યાન રાખવું, કારણ કે હૃદયમાં રહેલી વાસનાઓ આનાથી અંકુરિત થાય છે. બીજ પડ્યું હોય, વરસાદ વરસે એટલે કોટો નીકળ્યા વગર ન રહે. અને કોઈ પણ જગ્યાએ તમે જુઓ, શરૂઆત એક તો જોવાથી, અડવાથી, સાંભળવાથી થાય છે. એટલે આગળ પહેલો વિવેક વસ્ત્રનો બતાવી દીધો કે અમુક વસ્ત્ર અમારા આશ્રિતોએ ન જ પહેરવા. તો આ આજ્ઞા કેવલ પુરુષો પૂરતી જ નથી. જે આશ્રિત બહેનો બને છે, સત્સંગીઓ થાય છે, એમણે પણ પોતાના વસ્ત્રો મર્યાદિત પહેરવા જોઈએ. ફેશનને હું તમે કોઈ આંબી શકીએ એમ નથી. કયો સ્વામિનારાયણ ભગવાને તો કેટલી સરસ આ બધી તમે જુઓ મર્યાદાઓ બાંધીશ સુખી થવા માટે.
અહીંયા સ્પર્શનો વિવેક બતાવ્યો અને મહારાજે કીધું કે જેમ બને એમ સ્ત્રી અને પુરુષોના પરસ્પર સ્પર્શથી અમારા આશ્રિતોએ દૂર રહેવું. અત્યાર સુધીની આજ્ઞા 40 શ્લોક સુધી ન કરવું, ન કરવું, ન કરવું આવી હતી. હિંસાથી શરૂઆત કરી હતી. 11મો શ્લોક, કસ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાત્ર મામ કહી, અમારા આશ્રિતોએ સૂક્ષ્મ એવા જૂ, માકડ, ચાચડ એની હિંસા ન કરવી, નિંદા ન કરવી, એને દુઃખી ન કરવા. ત્યાંથી શરૂઆત કરી અને ક્યાં સુધી લઈ ગયા? મંદિર સુધી, કે મંદિરમાં આવો ત્યારે પણ આ બાબતનું ધ્યાન રાખવું. અને હવે જે કરવાનું છે ને એ કહે છે. આમ શું કામ ભાઈ? જે કરવાનું છે એ જ કહો ને, એટલે ધામ ભેગા થાય. હે, પણ કોઈ પણ સારી બાબત જીવનમાં અપનાવી હોય ને તો પેલા જે ખરાબ કૂટે હોય એને દૂર કરવી જ પડે. હારામાં હારું ફર્નિચર કરવું હોય તો લાકડાની અંદર પેલા જે ખરાબ ભાગ હોય, વેઢા હોય, હળેલું હોય, ત્રાહું બાંગું હોય, એને શું કરવું પડે? પેલા ખોરવું પડે. અને તમે એમ કે ભાઈ નહીં હો, પેલા ઈ નહીં, પેલા મને હારામાં હારું જે કામ છે એ પેલા કરી દો. એ ન થાય. થાય? કાપડમાં પણ, કોઈ પણ વસ્તુમાં કયો, મકાન બાંધો તોય પેલા શું કરવું પડે? ખાડો કરવો પડે. કે એમનેમ થઈ જાય? પહેલા જે અમુક ભાગ નડતો હોય એને કાઢવો જ પડે. એમ મુક્ત થવું હોય ને તો બહુ ઉતાવળ ન કરવી. પહેલા છે ને ચોખ્ખા થવું, અને પછી આંખો બંધ કરીને ધ્યાનમાં ભજનમાં બેહો ને તો મન લાગે. હવે ચોખ્ખા થયા ન હોય ને બેહી જાય, શું થાય? ઓલો કાળ પડ્યો ને શ્રીજી મહારાજ વખતે, પછી મહારાજે સંતોને કીધું કે સંતો, આ આપણા આશ્રિત હરિભક્તો જે બધા ક્ષત્રિયો છે, દરબારો, એના દીકરાઓને તમે ગુજરાત લઈ જાઓ. કારણ કે સોરઠમાં, સૌરાષ્ટ્રમાં, કાઠિયાવાડમાં ક્યાંય અન્ન પાણી મળે નહીં. અને કાળ ઉલ્લંઘવો કેમ? તો કે 2-4 છે ને તમે સંતોના મંડળ ભેગા લઈ જાઓ ને ગુજરાતમાં થોડો ગુજારો થાય એમ છે. અહીંયા થોડું લીલું હતું તે લઈ આવ્યા છોકરાને. સંતો બપોરનો સમય થાય, માનસી પૂજા કરવા બેહે, અને માનસી પૂજા કરીને ઠાકોર જમાડીને વળી પાછા ધ્યાનમાં બેહે 3-3:30 સુધી. છોકરાઓ પણ આંખો બંધ કરીને બેહે સાધુની હારે. શું કરવું? આવું ઘણા દિવસ હાલ્યું. એક દી સંતોએ કીધું કે બેટા તું કોને સંભાળશો? સ્વામી તમે જેમ બેહો છો એમ હું આંખો બંધ કરીને બેહી જાઉં છું, તો તમે કોને સંભાળો? તો સંતોએ હસતા હસતા આમ રમૂજમાં કીધું, અમે અમારા મા બાપને સંભાળીએ. તો કે અમે અમારા મા બાપને સંભાળીએ કેદી જવાનું થાય? બોલો, રવા માંડ્યો. સ્વામી કે અમે તો અમારા ઈષ્ટદેવને સંભાળીએ છીએ, અમારા માતા છે, પિતા છે, જે ગણો એ અમારે તો ગુરુ ગણો, ઈષ્ટદેવ ગણો, હે અમારો આધાર ગણો. તો કે અમે આંખો બંધ કરીને એને જ સંભાળીએ છીએ. શું કરતા હશે? ભગવાનના ભક્તને આરંભમાં ત્યાં આંખો બંધ કરીને ધ્યાન કરવું ની બહુ કઠણ છે. અને એટલા માટે આપણા સંતો, તમે જુઓ કોઈ નવો સત્સંગમાં આવે ને એટલે એને સેવાની રૂપી ભક્તિમાં પહેલા પ્રવર્તા. ભાઈ તું સેવા કર, અહીંયા વાળ પોતા માર, આ બધું કરીને એટલે તારું અંતઃકરણ ચોખ્ખું થાય. અહીં બહાર વાળો અને ચોખ્ખું થાય અંદર. અને એમ કરતા 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 એના કલુષિત જે પૂર્વના અમુક કર્મ નાશ પામે અને પછી એ ભગવાનની ભક્તિમાં લાગે. આ એક ક્રમ હતો. એટલે હવે શું કરવું એની વાત આવે છે. હા, કૃષ્ણ દીક્ષામ ગુરો પ્રાપ્તે તુલસી માલિકે ગલે ધાર્યે નિત્યમ ચોર્ધ્વપુંડ્રમ લલાટાદો દ્વિજાતિભિ. ધર્મવંશી ગુરુ થકી કૃષ્ણની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, આ 3 વર્ણના અમારા સત્સંગી, એમણે કંઠને વિશે તુલસીની બેવડી માળા નિત્ય ધારવી. લલાટમાં, હૃદયમાં, 2 હાથ, એ 4 ઠેકાણે ઉર્ધ્વ પુંડ્ર તિલક કરવું.
હવે ન કરતા હોય ને એને ચાલુ કરવું, ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું. એનો એટલો બધો મહિમા અહીંયા દીક્ષાનો, કંઠીનો અને ઉર્ધ્વપુંડ્ર તિલકનો બતાવ્યો. 3 વાત કરી છે. એક તો દીક્ષાની વાત કરી છે કે કૃષ્ણ દીક્ષા ગુરુ પ્રાપ્તિ, એટલે ગુરુ થકી ભગવાનની દીક્ષા લેવી, એને ગળામાં તુલસીની માળા ધારણ કરવી. ત્રીજી વાત, લલાટમાં ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું. હા, ભાગની રેખાઓ ભાઈ બદલાઈ જાય છે. જ્યારથી તિલક કરતો થાય છે એનું ભાગ બદલાઈ જાય છે. સદાચાર રૂપ ધર્મનો વિધિ, વિધિ એટલે આ કરવું, અને નિષેધ એટલે આ ન કરવું. આ 2 રૂપમાં ધર્મ કહેવાય છે. આ ન કરો, આ કરો. કોઈ પણ જગ્યાએ તમે જુઓ, આ લોકમાં પણ અમુક નિષેધ કર્યો હોય, અહીં બેસવું નહીં, આગળ બમ્પ આવે, વાહન ધીમું ચલાવો, અહીંયાથી વળાંક લઈ લ્યો, એ વિધિ હોય ક્યાંક, અને ક્યાંક નિષેધ હોય. એમ ધર્મની અંદર પણ 2 બાબત છે. હવે વિધિરૂપ સદાચારની શુભ શરૂઆત થાય છે. આપણો સંપ્રદાય એ સત સંપ્રદાય છે. પ્રાપ્ય, પ્રાપ્તા, પ્રાપ્તિ, પ્રાપ્તિના સાધન અને પ્રાપ્તિના વિરોધી, આ બધાને સમજાવી અને કલ્યાણકારી સદાચારને શીખવતી જે ગુરુ પરંપરા, એને સત સંપ્રદાય કહેવાય છે. કેટલી બાબત? એક તો પ્રાપ્ય, પામવા યોગ્ય કોણ છે? પ્રાપ્ય સ્વરૂપ પરમાત્મા. અને પ્રાપ્તા એટલે પ્રાપ્ત કરનારો, કહેતા આત્મા અને પરમાત્મા 2 આવ્યા. પછી પ્રાપ્તિ, કોને પામવાનું છે? પ્રાપ્તિ, અક્ષરધામને પામવું છે. પ્રાપ્ય એટલે ભગવાનનું સ્વરૂપ, પ્રાપ્તા એટલે પોતે, અને પ્રાપ્તિ, પ્રાપ્તિના સાધનો. હવે જે મેળવવું છે, ભગવાનને પામવું છે, તો એના કંઈક સાધન પણ જોઈએ. તો ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, નિત્ય સાધુનો સમાગમ, આ બધું. અને પ્રાપ્તિના પાછા વિરોધી. હવે આ બધું પામવું છે, તો આના વિરોધી કોણ કોણ છે એની ખબર હોવી જોઈએ. કે આપણે દોડ તો ચાલુ કરી છે, પણ આ દોડવામાં આડા પગ કોણ કોણ કરશે, ઉલાળી નાખી દે, એનું પણ ધ્યાન રાખવું પડે. આ બધાને સમજાવી અને કલ્યાણકારી સદાચાર જે શીખવાડતા હોય, આને સત સંપ્રદાય કહેવાય છે. એ ગુરુઓની પરંપરાને એ સંપ્રદાય કહેવાય. અને આ સંપ્રદાયમાં પ્રસિદ્ધ એવી દીક્ષા એ સત્શાસ્ત્રો દ્વારા સમજાવવી જોઈએ, અને મુમુક્ષુએ આવી દીક્ષાને પ્રાપ્ત કરવી જોઈએ. હવે દીક્ષા અને એને પામેલા મુમુક્ષુઓ, એના માટેના થોડા ખાસ નિયમો બતાવે છે. કે ધર્મવંશી ગુરુ પાસેથી કૃષ્ણની દીક્ષા પામેલ દ્વિજોએ કંઠમાં બેવડી કંઠી નિત્ય ધારણ કરવી, લલાટમાં, હૃદયમાં, ભુજામાં ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું. 3 વર્ણને દ્વિજ કહેવાય છે. એટલે એ ભૂલવું નહીં પાછું. કારણ કે શાસ્ત્રોની ભાષા બહુ માર્મિક હોય છે, અને જાજુ વિવરણ કરે ગ્રંથ મોટો થઈ જાય. આવડી શિક્ષાપત્રી છે તોય એમ લાગે બહુ મોટી છે, 212 શ્લોક ને આ બધું સમજાવવા બેહે તો શિક્ષાપત્રી કેવડી થાય. દિયતે વિમલમ જ્ઞાનમ ક્ષીયતે કર્મ વાસના તેન દીક્ષા ઇતિ સા પ્રોક્તા મુનિભિઃ તંત્ર વેદીભિઃ. તંત્ર નામનું શાસ્ત્ર છે, એમાં તંત્રને જાણનારા, મંત્ર અને તંત્ર 2 હોય છે. એમાં એવો વાત લખી કે દિયતે વિમલમ જ્ઞાનમ, જે સંપ્રદાયમાં દીક્ષા કોની કહેવાય? તો કે વિશુદ્ધ જ્ઞાન અપાતું હોય, અને એ લીધા પછી ક્ષીયતે કર્મ વાસના, કર્મની વાસના, અનાદિકાળની વાસના, એનો નાશ થાય. એવા સંસ્કારોને તંત્રના જે વિદ્વાનો મુનિઓ છે દીક્ષા કહે છે. દીક્ષા લે એટલે એને એક તો વિમળ જ્ઞાન પ્રાપ્ત થાય, નિર્મળ જ્ઞાન, અને એની કર્મની જે કાંઈ બીજી વાસનાઓ હોય અનાદિકાળની, એ નાશ થઈ જાય. એવું કીધું. ને વળી કીધું દિવ્યમ જ્ઞાનમ યતો દદ્યાત કુર્યાત પાપસ્ય સાધ્યમ તસ્માત દીક્ષા ઇતિ સા પ્રોક્તા મુનિભિઃ તંત્ર વેદીભિઃ.
તંત્ર સારમાં એવું કીધું કે દીક્ષા એક એવો સંસ્કાર છે કે એક દિવ્ય અલૌકિક જ્ઞાન આપે છે અને પાપનો વિનાશ કરે છે. આવું કીધું છે, જેમાં જ્ઞાનનો ભંડાર હોય અને જેની અંદર પાપને ધોઈ નાખવાની એક તાકાત હોય, એવો એક સંસ્કાર આને કહેવાય છે દીક્ષા. અને એ દીક્ષા આગળ વાત આવશે, બે પ્રકારની છે, સામાન્ય દીક્ષા અને વિશેષ દીક્ષા. એ દીક્ષા ગુરુના મુખ થકી મંત્ર દ્વારા ગ્રહણ કરવામાં આવે છે. ગુરુ મુખાત મંત્ર ગ્રહણસ્ય એવ દીક્ષા સ્વરૂપત્વાત દીક્ષા શબ્દે નૈવ ગુરુ તો ગ્રહણ લાભે ગુરોહો ઇતિ વિશેષ્ય નિર્દેશ. આમાં લખ્યું કૃષ્ણ દીક્ષા ગુરો પ્રાપ્તે. ખાલી એટલું કીધું હોત તો કૃષ્ણની દીક્ષા લેવી, પણ આમાં જે ગુરુ શબ્દ લખ્યો છે એનો અર્થ શું થાય? તો કે ગુરુ મુખાત મંત્ર ગ્રહણસ્ય એવ, ગુરુના મુખ થકી જે મંત્રને ગ્રહણ કરવો એને જ દીક્ષા કહેવાય છે ખરા અર્થમાં. એટલે લખ્યું કૃષ્ણ દીક્ષા ગુરો પ્રાપ્તે. અને ગુરુ શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. સતાનંદ સ્વામી કહે છે, જેમ ઉપનયન સંસ્કાર વિના ગાયત્રી મંત્ર અને વેદના અધ્યયનનો અધિકાર પ્રાપ્ત થતો નથી. કોઈ પણ બ્રાહ્મણના ઘરે જન્મે એટલે એને વેદ ભણવાનો અને ગાયત્રી મંત્રનો તરત અધિકાર નથી. અધિકાર ઉપનયન સંસ્કાર એટલે જનોઈ લીધા પછી છે. સ્નાન વિના પૂજામાં જેમ અધિકાર પ્રાપ્ત ન થાય, કોઈ એમ કે હું નાયા વિના પૂજા કરી લઉં, અધિકાર નથી. એમ દીક્ષા ગ્રહણ કર્યા સિવાય, વૈષ્ણવપણું સ્વીકાર્યા સિવાય, સત્સંગીપણું સ્વીકાર્યા સિવાય ભગવાનની અર્ચનાદિ ભક્તિમાં અધિકાર પ્રાપ્ત થતો નથી. દીક્ષા લઈને એને જ પૂજાનો અધિકાર છે. દીક્ષામ તુ વ્રત સંગ્રહ, આવું અભિધાન ચિંતામણી નામના ગ્રંથમાં એમ કીધું. દીક્ષા એટલે વ્રતનો સ્વીકાર કરવો. હું ઈશ્વરનો છું અને ઈશ્વર મારા છે, કહેતા હું ભગવાનનો છું અને ભગવાન મારા છે, અને એમને સમર્પિત થઈ જવું, આને કહેવાય છે દીક્ષા. અર્થાત વૈષ્ણવપણાનો સ્વીકાર કર્યો, વિષ્ણુના શરણાગત બનવું, અને ત્યાર પછી જાણી જોઈને કોઈ પણ પાપ કર્મ ન કરવું. પ્રારબ્ધ સિવાયના પૂર્વના સંચિત જે પુણ્ય હોય અથવા પાપરૂપ કર્મનો શ્લેષ શરણાગતને લાગતો નથી. એકવાર ભગવાનના શરણે ગયો એટલે પ્રારબ્ધના પૂર્વના જે કાંઈ પુણ્ય અને પાપરૂપ જે કર્મો કર્યા હોય ને એ પછી આને અડી શકતા નથી. અર્થાત પૂર્વના પુણ્ય અને પાપરૂપ કર્મો શરણાગતને વળગતા નથી. તો હવે તમારા મનમાં એક પ્રશ્ન થાય કે તો કોને વળગેશ? આ ભેગા કર્યા હોય તો લખ્યું શાસ્ત્રનો અટલ સિદ્ધાંત છે. તમે એમ કહો વળગતા નથી, આ વળગી ગયા એનું શું? એક સિદ્ધાંત એવો છે, કર્મ ભોગવા વિના શાંત થતું નથી. આપણે ઘણા દિવસ સભામાં ગુરુવારે એ કર્મની બધી વાત કરી હતી. અહીંયા આપણે વિશેષ એમાં બહુ ઊંડું નથી ઉતરવું, પણ એક સિદ્ધાંત તો એવો જ છે, કર્મ ભોગવા વિના શાંત થાય નહીં. તો એના ઉત્તરમાં શાસ્ત્રમાં એવું લખ્યું છે કે શરણાગત ભક્તની જ્યારે મુક્તિ થાય ત્યારે એના જે સંચિત પુણ્ય, ભેગા કરેલા જે પુણ્ય અને પાપ, એ બંને વેચાઈ જાય છે. તો શરણાગત એ વેચાઈ જાય તો કોને વેચે? ઉપનિષદમાં પણ આ વાત લખી. ભગવાનના ભક્તની નિંદા ન કરવી, ટીકા ન કરવી, એનો દ્રોહ ન કરવો, એનો અભાવ ન લેવો. શાસ્ત્રમાં એનું બહુ મોટું પાપ લખ્યું છે. એટલે આપણને એમ થાય કે શું પાપ હશે, શું હશે? પણ એ વાત હવે આવે છે. ભક્તએ જે કાંઈ પૂર્વજન્મમાં સારા અને નરસા, પાપ અને પુણ્યરૂપ જે કર્મ કર્યા છે એ એની પાસે જમા હોય, એ જાય નહીં ભોગવા વિના. એમાંથી અમુક જથ્થો લઈ અને આ દેહ બનાવે. બીજા તો કોઠારના કોઠાર ભર્યા છે. હવે આને આ જન્મે ભગવાનનો, સંતનો, હારો સત્સંગનો જોગ થયો એટલે એ મુક્ત થવાનો. મુક્ત થાય તો ઓલું જમાર્યું છે એનું શું?
સ્વિટ્ઝરલેન્ડ બેંકમાં મૂક્યું છે, એનો કોણ ધણી? હે બોલો. અહીંયા તો એવું છે કે ત્યાં બેંકમાં પડ્યું રહે, પણ આમાં એવું નથી. સિદ્ધાંત એવો છે કર્મ ભોગવવા જ પડે. ત્યારે એવું લખ્યું શાસ્ત્રમાં કે ભગવાનના ભક્તનો જે દ્વેષ રાખતા હોય છે, શાસ્ત્રો પોકારી પોકારીને કહે છે કે ભક્તના જે પુણ્ય હોય અને પાપ હોય છે, એમાં જે ભગવાનના ભક્તનો દ્વેષ રાખે તો એને ભગવાન એનું પાપ આપે. હા, એ પાપના ભાગીદાર બનાવી દે એને. અને જે ભગવાનના ભક્તની હારે સ્નેહ રાખતા હોય, એનો મહિમા સમજતા હોય, એની હારે હેત હોય, એનો ગુણ લેતા હોય, એટલે ભગવાન શું કરે, આને જ્યારે મુક્ત બનાવે ત્યારે એના જે કર્મના જથ્થા હોય એ ભોગવવાનો નિયમ ભગવાને એક હરખો કર્યો છે. કર્મ ભોગવવાના જ. પછી તમે ભોગવો કે બીજા ભોગવે નથી. અહીંયા સજા કાં તમે ભોગવો કાં તમારો દીકરો ભોગવે, પણ સજા ભોગવવાની. એટલે ભગવાને આ નિયમ કર્યો છે. એટલે ભક્તનો જે દ્વેષ કરે એને ભગવાન એના પાપરૂપ કર્મ આપી દે, એનું કારણ શરીર પણ એને હોપી દે. અને ભક્તની જે ભક્તિ હોય, એનું જે પુણ્ય હોય, એ જે ગુણ લેતા હોય એને આપી દે. અને ભક્તને હાવ કહેતા હાવ ચોખ્ખો કરી અને ધામમાં લઈ જાય. પાપરૂપ અને પુણ્યરૂપ કર્મ જ્યાં સુધી હોય ત્યાં સુધી ધામમાં જવાય નહીં. એટલે કોઈએ ખોટા ફાંકા ન મારવા, મારું એટલું પુણ્ય છે એટલે હું ધામમાં જાય. પુણ્યના બળથી સ્વર્ગ સુધી જ જવાઈશ, ઉપર જવાતું નથી. ત્યાર પછી ઉપર આપણું એ પુણ્યનું બેલેન્સ હાલતું નથી. જેમ આપણું ભારતનું નાણું ભારતમાં જ હાલે, ભારત મૂક્યા પછી બદલવું જ પડે, હે એમ ત્યાં આપણું પુણ્ય અહીંયા જે કાંઈ ભજન ભક્તિ સેવા પુણ્ય કરો ક્યાં સુધી હાલે? સ્વર્ગ સુધી જ હાલે. પછી અહીંયા જે કરીએ છીએ એ ભગવાનના વચને એમનો રાજીપો મળે અને એ આપે છે એટલે જવાય. પણ તોય ભગવાન એને હાવ કોરો કરીને કોઈને એવું અભિમાન ન થાય કે મેં આટલી જાત્રા કરીને, આટલું ભજન કર્યું, આટલા કીર્તન બોલ્યા, આટલી કથાઓ સાંભળીને, આટલી સેવા કરીને, ભાઈ કરોડોના દાન દીધા એટલે મને ધામ મળ્યું, એવો કોઈને ફાકો રહે નહીં. પાપ અને પુણ્યથી હાવ એને ચોખ્ખો કરી નાખે, પછી ધામમાં લઈ જાય છે. એટલે ભગવાનના ભક્તનો ક્યારેય પણ વાલા ભક્તો દ્રોહ કરવો. તમે જુઓ, જે ભગવાનના ભક્તોનો ગુણ લે, નવો આવ્યો હોય ને આ સત્સંગમાં વધી જાય. શું કામ? કે ઓલા સામેવાળાનું પુણ્ય આને મળે. અને જે અહીંયા આવીને નકરું બીજું કર્યા કરતો હોય સત્સંગમાં આવીને, તો એને શું થાય? ઓલા ભગતનું કારણ શરીર, એનું પાપ, એ જ્યારે ધામમાં જાય ને તે ભગવાન આપતા જાય. લ્યો આ બોનસમાં, તમે માગ્યું તો મારે દેવું જ પડે. ભગવાન એમ કે તમે રોજ કહેતા હતા ઓલો ભગત આવો છે, ઓલો ભગત આવો છે, ઓલા સાધુ આમ છે ને ઓલા બહેનો તો કાંઈ સમજતા જ નથી. ઘણા તો એવી નિંદાઓ ટીકાઓ કરતા ઓટે બે, એટલે ઓટા લાહા થઈ જાય છે. અમથા કાંઈ ઓટા લાહા નથી થતા. આમ તમે જુઓ, મિરલ પોલીસ જેવા ઓટા થઈ જાય. શું કામ? એટલે સેવા થાય તો કરવી. ગુણાતીતાનંદ સ્વામી કે પણ ક સેવા કરવી નહીં. એટલે શરણાગતનો બહુ મહિમા છે. એની બે ચાર વાતો અને આ દીક્ષાની, તિલકની, ચાંદલાની, કંઠીની ખૂબ વાતો લખી છે, પણ આવતીકાલે સવારમાં આપણે શરૂઆતથી જ સાંભળીશું. સહજાનંદ સ્વામી મહારાજ